માતા પિતા અને ગુરુ આ જે ત્રણેય શબ્દો છે એ દરેક પરિવાર અને સમાજ માટે ખૂબ જ સંલગ્ન અને ખૂબ મહત્ત્વનો એક શબ્દાર્થ છે. આજે મારે ભીલડી મુકામે આજે મારે આવવાનું થયું. જોકે આવ્યા પછી આજે મારે અહીંના જે કાર્યરત અને સેવાભાવી અને પ્રાઇમરી શિક્ષક એવા મારી સાથે આજે છે. સૌપ્રથમ તો એમનું હું પૂરેપૂરું નામ જાણી લઈશ કે આપ સર અહીંયા જે પ્રાઇમરી શિક્ષક તરીકે અહીંયા જે ભીલડીની અંદર છો તો તમારું પહેલાં તો હું પૂરેપૂરું આપનું નામ જાણી લઈશ. મારું નામ દેવજી હીરાભાઈ વર્મા છે. મારા પિતાશ્રી એક સામાન્ય લેબર એમણે અમને ખૂબ જ સંસ્કારો આપી અને ભીલડી મારું નેટિવ પ્લેસ છે. સરસ સરસ સર. હું અહીંયા જ જન્મ્યો છે અને મારા અહોભાગ્ય છે કે આ ભૂમિ પર મને કામ કરવાનો મોકો મળ્યો. ખૂબ સરસ વાત કરી સર કે સર આપનું શિક્ષણ ક્યાં સુધીનું શિક્ષણ છે સર આપનું? હું પ્રાઇમરીમાં 1 થી 7 ધોરણ જૂની બીડી શાળામાં ભણ્યો છું. પછી 8 થી 10 અહીંયા અમારે સંસ્કાર વિદ્યા મંદિર ચાલતું દિલ્હીની અંદર, હવે એટલી વાલાણીના નામથી ઓળખાય છે. એટલે હું 10મા ધોરણ સુધી ત્યાં ભણ્યો. જોકે પહેલાંના સમયમાં 10મા પછી સીધું પીટીસી જવાનું હતું. સરસ સર. એટલે 10મા પછી સીધું મને પીટીસીમાં એડમિશન મળ્યું. કચ્છ મુન્દ્રાની અંદર પીટીસી કરી અને અમારા એ વખતના મહારાજ ગુરુ અને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભરતભાઈ રાજકોર સાહેબ એમની છત્રછાયામાં જ મને શિક્ષક તરીકેની જવાબદારી મળી અને એ મારા જીવનનું પ્રથમ ચરણ હતું અને એને હું મારું અહોભાગ્ય માનું છું. ખૂબ સરસ મજાની વાત હતી કે આ સમયે એમને ભરતભાઈ રાજકોર જે શિક્ષણ સમિતિના ચેરમેન હતા એમને પણ યાદ કર્યા. જોકે હું પણ એમને યાદ કરીશ કે મને પણ ડીસા શહેરમાં લાવવા માટે ભરતભાઈ રાજકોરનો ખૂબ જ એવો શીખ મળ્યો. સર આજે હું તમને તમારી સાથે વાત કરીશ કે આપ જે ભીલડીની અંદર પ્રાઇમરી સ્કૂલ જે પ્રાઇમરી શિક્ષણ જે બાળકોને કયા પ્રકારનું અને કેવી રીતે આપ શિક્ષણ આપ્યું છે સર? આપને કેવી રીતે એમનું અમારે ભીલની અંદર સૌથી પહેલાં પ્રાથમિક શાળા રેલવે સ્ટેશનથી શરૂઆત થઈ કે અમારી પ્રાથમિક શાળાનું નામ હતું રેલવે સ્ટેશન પ્રાથમિક શાળા. પછી હીરા કાકા પંચાલ હતા દાતા, એમણે અમને દાનમાં આપી જગ્યા થોડી. ત્યાં અમે શરૂઆતમાં 1 રૂમ બનાવ્યો, પછી 2 રૂમ બનાવ્યા, 3 રૂમ બનાવ્યા. ત્યારબાદ જૂની પેઢીમાંથી બાબુભાઈ વકીલ હતા, એ 1980ની અંદર અમને નવી પેઢીની અંદર એ જગ્યા લખી આપી અને ત્યાં અમે ઘોઘામાળ શાળા તરીકે શરૂઆતમાં 4 રૂમ બનાવ્યા. બાબુભાઈ ખત્તર વકીલ હતા અને એમણે જ્યારે પોતે સરપંચ હતા ત્યારે ઘોઘામાળની અંદર 4 રૂમની શરૂઆત કરી, પણ 1985માં બાંધકામ થયું. 1992 સુધી એ 4 રૂમ પડી રહ્યા કારણ કે બાજુમાં મોટું તળાવ હતું, ગામથી બહુ દૂર હતું. અને ઇનાયત ખાન ચાવડા આપણે ડીસા તાલુકા કેળવણી નિરીક્ષક હતા. એ ચાવડા સાહેબે મને કહ્યું કે રેવાભાઈ તમે સ્થાનિક છો અને ત્યાં ઘોઘામાળ શાળામાં બેસવાની શરૂઆત કરો તો વિદ્યાર્થીઓને આટલા વર્ષથી સરકારનો પૈસો ફરકાયો છે ત્યાં શરૂઆત કરો. અને ગામ લોકોએ મને ખૂબ પ્રેરણા અને સપોર્ટ આપ્યો અને ત્યાં શાળા શરૂ કરી. અને ખરેખર એ આજે ઘોઘામાળ શાળા રાજ્યભરમાં ઓળખાય છે. હું જે દિલ્હી સુધી ઘોઘામાળ શાળાને લઈ જઈ શક્યો એ મારા અભાગ્ય છે અને કામના છે. ખૂબ સરસ મજાની વાત કરી કે સરે જે એમની ઘોઘામઠ પ્રાથમિક શાળા છે એમને દિલ્હી સુધી લઈ ગયા એવી પણ વાત કરી. સર આજે હું તમને એ પણ એક વાત કરીશ કે બાળકો સાથે તો શાળા ક્ષેત્રની અંદર આપણે અવનવી પ્રવૃત્તિઓ કરી છે, ઘણી બધી વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરી છે, એ પણ જોઈ છે અને જાણી છે. જેમ ત્યારે શિક્ષણની હોય કે બગીચાની હોય કે કોઈ પણ પ્રકારની રમતગમતની હોય, દરેક પ્રકારની આપણે શિક્ષણ અવલ્ય કરી છે, એ મેં જાણી છે, જોઈ છે. પ્લસ સર આજે વાત એવી કરી છે કે આપણને રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક જે એવોર્ડો મળે છે, શિક્ષક મળે છે, એ આપણને સર કયા સમયની અંદર આપણને મળે છે અને આપણે કેવી કામગીરીથી મળે છે આપણને? એમાં સાહેબ એવું છે કે મને ઘણા બધા શિક્ષક મિત્રો દૂર દૂરથી બહેનો અને ભાઈઓ દૂર દૂરથી રોજગારી માટે, નોકરી કરવા માટે એક અંતરિયાળ ગામડાઓમાં જાય છે. બરાબર.
હું તો કિસ્મતવાળો હતો કે હું મારી જન્મભૂમિ છે ને મને જન્મભૂમિમાં જ કામ કરવાનો મોકો મળ્યો. બહુ સરસ વાત છે. એટલે એ ભાવથી મને એમ લાગ્યું કે ચાલો જન્મભૂમિમાં મને કામ કરવાનો મોકો મળ્યો તો મારા ગામના બાળકોને મારે કંઈક આપવું જોઈએ. મારી પાસે જે શ્રેષ્ઠ છે મેં સંપૂર્ણ ક્યારેક કોઈ મેં નોકરી દરમિયાન બીજું કોઈ એક્ટિવિટી કરી નથી. માત્ર શાળા, સવારે જાગો એટલે સીધી શાળા, સાંજે 6 વાગ્યા સુધી શાળા, વેકેશનમાં શાળામાં, રજાના દિવસ હોય તો પણ શાળામાં, બેસતું વર્ષ હોય તો પણ સ્કૂલમાં, ધૂળેટીનો દિવસ હોય તો પણ હું સ્કૂલમાં રહું, બાળકો મારી સાથે હોય અને એ જ બાળકોના વિકાસ માટે મેં મારું સર્વસ્વ અર્પિત કર્યું હતું. અને આ બધું જ છે ને ગામ લોકોના આભારી છે. ગામ લોકોએ મને સપોર્ટ કર્યો ને એના કારણે આ બધું શક્ય બન્યું. સર આપને રાજ્ય પારિતોષિક અને ક્યારે મળે રાજ્ય પારિતોષિક? 2002ની અંદર મને જ્યોતિબા ફૂલે ફેલોશિપ મળી. 2003ની અંદર મને ડૉક્ટર B.R. આંબેડકર ફેલોશિપ મળ્યો, જો કે બંને દિલ્હીથી મળ્યા. 2004ની અંદર મને શ્રેષ્ઠ રાજ્ય સરકારનો એવોર્ડ મળ્યો, જે નવલકિશોર શર્મા રાજપાલ છે એમના અંદર કમલથી મારું સન્માન થયું. ત્યારબાદ 2006ની અંદર મને દિલ્હીથી આપણા મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબના હસ્તે મને આ સન્માન મળ્યું. એ સન્માન હું મારા ગામને આપી શક્યો એ મારું મોટું ભાગ્ય છે. બહુ સરસ મજાની વાત કરી સરને, જે રાજ્ય પારિતોષિક એવોર્ડ અને નેશનલ એવોર્ડ પણ બંને સારા એવા મહાનુભાવોના હસ્તે એમને મળેલા છે. સર આજે તમને જે એવોર્ડ મળ્યા છે, એવોર્ડ મળ્યા પછી આપણે તો ઘણું બધું સમાજમાં વિશિષ્ટ એવા કાર્યો પણ કર્યા છે. સમાજના અત્યારે હાલના નવા જનરેશન અને જે અત્યારે હાલનું નવું શિક્ષણ છે એના અનુરૂપ આપણે સમાજને એક શિક્ષણ પ્રત્યેનું શું એક મેસેજ આપવા માગો છો? આજે ટેકનોલોજીનો જમાનો છે સર, અને દરેક વાલીને હું આજે પણ હું કોન્ટેક્ટ કરું છું. દરેક વાલીનો એનો સંપર્ક કરું છું, એને મુલાકાત લઉં છું. શાળામાં પણ ઘણી વખત હું જાઉં છું, કોઈ પ્રસંગોપાત પણ જાઉં છું. અને દરેક વાલીને મારો એક સંદેશો છે કે તમારા બાળકોને શિક્ષણ તો આપો જ છો, શિક્ષણ સાથે સાથે તેઓને સારા સંસ્કારો પણ આપશો, જેથી કરીને ગુરુકુળની જે પરંપરા છે એ પણ જળવાઈ રહે અને એક મહામાનવ, એક સારો માનવ બને અને આ રાષ્ટ્રને ઉપયોગી થશે. સર આજે તો હવે તમારી સાથે ઘણી બધી શિક્ષણની સામાજિક ઘણી બધી વાતો થઈ. સર આવનારા સમયની અંદર આપણું શું વિઝન શું છે અત્યારે હમણાં હાલ જ તાજેતરમાં મારું વિઝન છે શિક્ષણની પ્રવૃત્તિ તો મેં ઓલરેડી ચાલુ રાખી જ છે. સાથે સાથે યુવાનોને વ્યસન કરવા, જે લોકો સારું શિક્ષણ મેળવે છે એમને મોટિવેશન કરીને એમને સારા માર્ગદર્શન આપવા. હમણાં 2 દિવસ આવતા રવિવારે પણ સામાજિક અમારું ફંક્શન છે કે બાળકોને આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કઈ રીતે તૈયારી કરવી અને એમને કઈ રીતે સફળતા પ્રાપ્ત કરે એ વિઝન છે. માત્ર એક સમાજ પૂરતું નહીં, સમગ્ર સમાજના, ભલે પછી વાલ્મીકી સમાજ હોય કે વાલ્મીકી સમાજ કે બ્રાહ્મણ સમાજ સુધી દરેક સમાજમાં જવાનું, દરેક ધર્મના લોકો પાસે જવાનું અને એમને એમના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને સારા સંસ્કારો મેળવે, એ જ મારું વિઝન છે. સાથે સાથે રાષ્ટ્ર સેવા કરવાનો પણ જો મને મોકો મળશે તો કરું છું અને કરીશ. બહુ સરસ મજાની વાત કરી સાહેબે. વ્યસન મુક્તિ હોય કે સમાજના કોઈ પણ કાર્યો હોય એ સમાજના સાથે લઈને કાર્ય કરવાનું પણ એ પોતે સારું એવું કામ કરી રહ્યા છે. અને એમની સાથે મારે કરવાનો એક સારો એવો મોકો મળ્યો છે અને એમને ઘણા બધા પ્રશ્નો થઈ ઘણી બધી એમની પાસેથી વાતો કરી. જોકે મને પણ જ્યારે નેશનલ એવોર્ડની જ્યારે મારા વાત આવી તો મારા જે ફાઇલની અંદર જે માર્ગદર્શન આપવાનું કામ એમનું વિશિષ્ટ કામ હતું, હું પણ એમનો ખૂબ આભારી છું. આજે મારી વાત સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.